એનઆરઆઈ મહિલાના વારસાગત દાગીના ચોરીનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ 2 મહિલા આરોપીની ધરપકડ। આ જે બનાવ છે એનું મૂળ જોવા જઈએ તો એક બેન છે સરયુબેન દલાલ કરીને। એ બેન જે છે એ મૂળ ભારતીય છે પણ હાલ આફ્રિકન સિટીઝન છે। તેઓ અત્યારે રહે છે અમેરિકા અને તેઓ એ દાદા ભગવાનની જે કથા થતી હોય છે આપણા ત્રિમંદિર ખાતે તે એની સાથે શ્રદ્ધાથી જોડેલા છે અને ત્યાંથી એ દર વર્ષે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। અને એ જ્યારે અહીં આગળ આવેલા તો એમના જે સાસુમાં છે એ સાસુમાએ એમને એમનું જે વડીલોપાર્જિત સોનું હતું એમને આપેલું। તો આ બેનની લાગણી એવી હતી કે હું આ જે સોનું છે એ સોનાથી મારા દીકરી અને દીકરાને કંઈક ભેટ આપું। તો એ ભેટ આપવાના આશયથી એ દાગીના અને એમની જોડે જે ગોલ્ડ હતું એ લઈ અને ત્રિમંદિરથી BRTSની જે બસ હોય છે એમાં 4 નંબરની બસમાં તારીખ 21/1/2026ના રોજ બેઠેલા અને એ બેઠા એ વખતે એમની જોડે એમના સન અને એમના બીજા સિસ્ટર એ પણ સાથે હતા। અને જે બેઠા પછી જે એમને બનાવ બનેલો એ બનાવ એવો કે આ કામના જે આરોપી છે જે આરોપણ છે એ બંને બહેનો છે અને એ બહેનો જે છે એમની એમો એવી કે પોતાની સાથે એ નાના બાળકો રાખે જેથી કરીને કોઈની એમની ઉપર શંકા ના જાય। અને સૌથી અગત્યનો જે મુદ્દો હતો આની અંદર એ હતો કે આજે બેન જે ફરિયાદી બેન છે એ અને એમના સન જે છે એ જે સોફા પર બેઠેલા હતા જે બસનો સોફા હોય છે એમાં અને એ ભાઈએ આ બેનને જે જોયા છોકરા સાથે તો એ કારણથી એમને જગ્યા આપવા માટે ઊભા થયા અને એમની સાથે જે પર્સ હતું એ પર્સમાંથી બીજા બેને એમાંથી જે પાકીટ હતા એ પાકીટ એમાંથી કાઢી દીધેલા। જે પાકીટની અંદર કુલ 140 ગ્રામ જેટલું ગોલ્ડ હતું। એ બાબતની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી અને એ ફરિયાદ જે છે એની તપાસ કરતાં અમને 2 આરોપણબાઈ જે છે એ મળી આવેલા। જે પૈકી એક આરોપણબાઈનું નામ છે રમીલાબેન પરમાર અને જે બીજા બેન છે એમનું નામ છે સરલાબેન ગવાણા। જે બંને આરોપણબાઈ આ સોનું વેચવાના ફિરાકમાં હતા એ દરમિયાન તેઓને ક્રાઇમ બ્રાન્ચ તરફથી પકડવામાં આવેલ છે। ફરિયાદમાં લખાવેલો છે તમામ 20 લાખ કરતાં વધારે રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે।